નેપાળમાં અવિરત વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 99 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે કાર્યવાહક વડાપ્રધાન અને શહેરી વિકાસ મંત્રી પ્રકાશ માનસિંહે ઇમરજન્સી બેઠક બોલાવી છે. અધિકારીઓએ શનિવારે વરસાદને કારણે થયેલા નુકસાન વિશે માહિતી આપી હતી. 69 લોકો ગુમ થયા છે અને 226 મકાનો ધરાશાયી થયા હોવાના અહેવાલ પણ છે. નેપાળના ઘણા ભાગોમાં ગુરુવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ડિઝાસ્ટર અધિકારીઓએ અચાનક પૂરની ચેતવણી જારી કરી છે. નેપાળ પોલીસના નાયબ પ્રવક્તા વિશ્વ અધિકારીએ કહ્યું કે સતત વરસાદને કારણે નેપાળમાં 99 લોકોના મોત થયા છે, જેમાંથી 37 કાઠમંડુ ખીણમાં છે. તેમણે જણાવ્યું કે પૂરમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. તેમણે કહ્યું કે દેશભરમાં કુલ 44 લોકો ગુમ છે, જેમાંથી 16 કાઠમંડુ ખીણમાં ગુમ છે. એવું કહેવામાં આવ્યું હતું કે 1000થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.